હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં દેશો. તો આજ છે શીતળા સાતમ અને આપણે આવી ગયા છીએ અત્યારમાં વાડીએ આવવાનું રીઝન એ જ છે કે આપણે સવારે જાગીને 3 વાગે વહી ગયા હતા ઘરે જઈને નાઈને પછી જે શંકર ભગવાને જઈને પૂજાને એવું કરીને આવીને પછી આરતીમાં આવ્યો તો 5:30-6 વાગવા આવ્યા હતા. પપ્પાનો ફોન આવ્યો કે ભેંસ વિહાણી એટલે આપણે ફટાફટ આવવાનું થયું વાડીએ આવ્યા અને આવીને બધું અંદર ભેંસને બાંધવાની હતી આ ઓલામાં. તો એમાં છે ને એ ગોડાઉનમાં બાંધવાની હતી ને, તો અંદર ઢાળી અંદર બાંધવાની એટલે પહેલાં કેદું બાંધતા નહોતા ને તેમાં બધું સામાન ને એવું પડ્યું હતું. એ સામાન ને એવું બધું ફેરવું અંદર બાંધે એવું કર્યું, પછી નીણ ને એવું બધું નાખી દીધું જગ્યા કરીને પછી બેને અંદર બાંધ્યા. પછી બે માટે પાણી ગરમ મૂક્યું, પાણી ગરમ કરીને પછી એમને નવારવાની એવું બધું હતું એટલે આપણે આટામટ કરીને અને આજ બીજું પણ એક અમારા ગામમાં વૃક્ષારોપણ પણ કરવાના છે તળાવની પાળ ફરતે, તો તમને એ પણ દેખાડીશ. બ્લોગમાં બન્યા રહીજો. અને આપણે આવી ગયા છીએ વાડીએ અત્યારમાં આપણે કામ કરવાનું ને તો ફટાફટ કામ કરી નાખ્યું ઢોરનું બધું, પછી મળીએ. તો વ્લોગમાં બન્યા રહીજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા જઈજો. આજનું વૃક્ષારોપણ ને બધું તમને દેખાડવામાં આવશે. તો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જઈજો. વૃક્ષો વાવવા બહુ જરૂરી છે અને વૃક્ષો વાવશો તો જ વરસાદ આવશે, એટલા માટે વૃક્ષો વાવવા ખૂબ જરૂરી છે. અને અત્યારમાં જુઓ તમે વાતાવરણ નજારો વાડીનો આખી રાત ટમ વરસાદ ચાલુ જ થયો. અત્યારમાં વાદળા જોવા તો અત્યારમાં તમે હાલનું દ્રશ્ય જોઈને મને તો આમ દિલ ખુશ થઈ જાય છે. પણ અત્યારે પવન એટલો એમ તો અવાજ તમને ગુસ્સો આવતો હોય છે કદાચ. તો બધાને જય માતાજી. આજે પ્રોગ્રામની અંદર સુંદર મજાના ગામ એકતાનું પ્રતિક દેખાઈ રહ્યું છે અને બધાએ એવો સંકલ્પ કર્યો છે કે વૃક્ષારોપણ કરી અને ગામની શોભા અને અમારું લાખા તળાવ એક રળિયામણું બનાવવાને જઈ રહ્યા છે. એની અગાધ મહેનત આજે થઈ રહી છે અને એ આપણે સૌ નિહાળી રહ્યા છે. અને આપ ગામ વતી અમારી એકતાનું પ્રતિક આપ તમારી નજર સમક્ષ જોઈ રહ્યા છો. હેલો ફ્રેન્ડ, હર હર મહાદેવ. આજે આપણા ગામમાં વૃક્ષારોપણ થઈ રહ્યું છે, તો ફુલગ્રામ ગ્રામ વતી સારો એવો સહકાર મળી રહ્યો છે. તો જે વૃક્ષારોપણ થયું છે તો અહીંથી આપણે શરૂઆત કરી છે. દૂધ નાખો રોપણ, પછી પિંજરું મૂકવાનું. ચાલુ છે કે જેસીબી દ્વારા એને જે વૃક્ષાનું રોપણ કરવાનું તેના ખાડા ખોદાઈ રહ્યા છે. અહીંયા ખાડા ખોદાય છે અને જે વૃક્ષોનું રોપણ કરવાનું છે તે વૃક્ષો જો ઠેર મૂકી દેવામાં આવે. વૃક્ષોનું રોપણ કર્યું કે નહીં? કરી દીધું ને ગાડ વાવી છે આપણે શીખો ભાગ્યા છોકરા ફોટા પાડી
કા પ્રતાપભાઈ શું ભાઈ આ છે સપ્તપતિ આના હાથ પાંદડા તો આમાં ઘણો હાથ પાંદડા આવે જોરો છો બધા હો ની મહેનત પ્રમાણે કામ કરે તો જો અત્યારે એક ટાંકો આવી ગયો છે જે પાણી પાય છે વૃક્ષોને અલગ અલગ વૃક્ષો બધા પાઈ દીધા છે અને દત્તક પણ લીધા છે વૃક્ષો તાપના હિસાબે બાંધવાની બધા અલગ અલગ કામ કરે છે અત્યારે જો ઘણા કોઈક નડતા ઝાડવા હોય એ બધાને કાપે છે અને વૃક્ષોનું રોપણ કરી નાખ્યું છે મોટા થઈ જાય તો સારું એમ એવડું ન ઓલું છેટું એટલું પડ્યું છે એક દાડો વધારે દોધ વળતું જ ન જાય ક્યાં સાહેબ તો જેટલું છેટું હોય ને એટલું એ આગું રહે દોધ લઈને જો આપણે હેલા જઈએ અત્યારે બીજી સાઈડ લઈ જવાનો હોય હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં દેશો. તો આપણે આવી ગયા છે અત્યારમાં વાડીએ ને વાડી આવીને આજ આપણા ફેમિલીમાં એક ન્યૂ મેમ્બર એડ થયું છે, આ પાડીબેન. અને આ ભેંસ વિયાણી છે તો આપણે ભેંસ હાટું છે ને ટોઠા મૂક્યા છે બાફાવા. આમાં ટોઠા એટલે કે બાજરો બાફા મૂક્યા ને, આમાં દેખાતું નહીં હોય તમને કંઈ, આમાં ટોઠા મૂક્યા છે બાફા. તો ટોઠાને એવું બફાઈ જાય પછી આપણે ભેંસને ગોળ અને ટોઠા બે અને તેલ એક તપેલા એટલે બકડિયામાં ઠારીને પછી ભેંસને આપવાના ખાવા. એ ખાઈ જાય પછી ખોળ મૂકવાનો છે. તો વિલોગમાં બના રહીજો. અને આપણા ફેમિલીમાં એક નવું મેમ્બર એડ થયું છે, નાનું પાડુડું એડ થયું છે. અને આ એના મમ્મી છે ગોબરીબેન. જે ઝાર પડી નથી, ઝાર પડે પછી આપણે એને નવરાવવાની છે. તો વિલોગમાં બના રહીજો અને સપોર્ટ કરતા રહીજો. મિત્રો આપણે બનાવી છે બળી, જો એમાં મૂકી છે બળી બનાવવા મૂકી છે. બળી બની જાય એટલે જવાનું ચારવા. તો જો એક થાળી બની જાય કમ્પ્લીટ. ફટાફટ આપણે બળી બનાવી નાખવી અને પછી જઈવી મઢે ચારવા. જો બળી બની ગઈ છે, કાઢી નાખી ફટાફટ અને પછી જવાનું આપણે મઢે. જો આ બે થાળી પહેરીને બનાવી બળી. આજ છે ને હાઈતમ છે એટલે ઘરે ચૂલો ન બનાવ્યો, મેં વાડીએ બનાવી નાખ્યું બધી. જો બે બળી બનાવી છે. તો મિત્રો આપણે બપોરે બળીને એવું કમ્પ્લીટ કરીને અહીંથી વહી ગયા હતા ઘરે. બળી ઝારવા જવાનું હતું મઢે માતાજીના, એટલે આપણે ફટાફટ માતાજીને મઢે જઈને પછી વરસાદ આવવાનું શરૂ થઈ ગયો હતો એટલે ઘરે હતો. અને 3 વાગે હું અત્યારે પાછો વાડી આવ્યો છું, કારણ કે ભેંસને નાની પાડી છે એટલે ધ્યાન રાખવી પડે. અત્યારે કૂતરા રહ્યા ને એને કદાચ નુકસાન કરે, ઓલું
જર હોય ને એને ખાવા હાટું થઈને ઈ કૂતરા નુકસાન કરે એટલે આપણે ફટાફટ વાડી. તો મિત્રો આમ જો અત્યારે સાંજનો દ્રશ્ય જો આપણે વાડીએ ને જાવી ઘરે તો ઘરે જવાનું છે તો આ ફટાફટ તો આપણે આમ એક નંબર દ્રશ્ય આ બધું જો આ. તો વિલોગમાં આજનો વિલોગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવતો નવા વિલોગમાં મળીશું. બાય બાય. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.